નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા 2021ના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમને આવા અવારનવાર આવતા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે। અને તમારા જે કોઈ પણ મિત્રો ધોરણ 12માં અભ્યાસ કરતા હોય અને ગુજરાતી વિષયના પેપરનું સોલ્યુશન કરવાનું બાકી હોય તો તેના સુધી વિડીયો પહોંચી રહે તે માટે વિડીયોને શેર કરજો। તો ફ્રેન્ડ, ચાલુ કરીએ આજનો વિડીયો। વિભાગે નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોનો સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે અને બધાના 1 ગુણ છે। કેટલા? 1 ગુણ। પહેલું તમને આપેલું છે, ઉર્મિલાની સંમતિ માગવા આવેલા લક્ષ્મણ સ્વભાવ અનુભવે છે। બરાબર, આ તમારે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક એપ્લિકેશનની લિંક આપવામાં આવેલી છે। એપ્લિકેશનની યુથ એજ્યુકેશનની એપ્લિકેશનની લિંક ઉપર તમે ક્લિક કરશો અને પછી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો, તેમાં તમને આ ધોરણ 12 વિષય ગુજરાતીનું સંપૂર્ણ પેપરનું જવાબ સાથેનું સોલ્યુશન મળી રહેશે। બરાબર, બીજા ક્વેશ્ચનની વાત કરીએ। કસ્તુરીની બિંદી લગાવવાની કોણ ના પાડે છે? ત્રીજો છે, દીકરી બેની સંબોધન કોણ કરે છે? બરાબર, આ તો પ્રશ્ન નંબર 1। ચોથા ક્વેશ્ચનની વાત કરીએ। નીચે પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખવાના છે, કે બધાના 1 ગુણ છે। બરાબર, ચોથાની વાત કરીએ, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? પાંચમું છે, શ્યામરંગ સમીપે કાવ્યનું સ્વરૂપ જણાવો। અને છઠ્ઠું છે, રામબાણ કૃતિના કવિનું આખું નામ જણાવો। બરાબર, આ તો પ્રશ્ન 2, પ્રત્યેકનો 1 ગુણ। પછી વાત કરીએ, નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો અને બધાના કેટલા ગુણ છે? 1 ગુણ છે। બરાબર, 7ની વાત કરીએ, ઉર્મિલાની સંમતિ માગવા આવે લક્ષ્મણ જોઈ તેણી શું વિચારે છે? 8મું છે, નળ રાજાને અશ્વમેઘ કોણે આપ્યો હતો? 9માની વાત કરીએ, કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જોવે છે? 10માની વાત કરીએ, ગોપી શો નિયમ લે છે? બરાબર, આગળ વાત કરીએ, નીચેના પ્રશ્નોના ઉત્તર 3 થી 4 વાક્યમાં આપવાના છે। કેટલા? 3 થી 4 વાક્યમાં। બધાના 2 ગુણ છે। કેટલા? 2 ગુણ। 11માની વાત કરીએ, શ્યામ રંગ પાસે નહીં જવાનો નિર્ણય પોતે નહીં પાળી શકે તેવું ગોપીને શા માટે લાગે છે? 12મું છે, હરી શા માટે આવ્યા તેમ શું જોયું? બરાબર, 13માની વાત કરીએ, ચારે દેવોએ એકબીજાને શા શાપ આપ્યા હતા? 14માની વાત કરીએ, પનીની વાતો ઉર્મિલાને શો જવાબ આપ્યો? બરાબર, આગળ વાત કરીએ, નીચેના વાક્યોનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે અને તમને 2 આપેલા છે, 2માંથી તમારે કોઈ પણ 1 લખવાનો છે। કેટલો? કોઈ પણ 1। બરાબર, અને 1 ક્વેશ્ચન લખશો તો તેના 4 ગુણ છે। વિભાગ 2ની વાત કરીએ, ગદ્ય આધારિત। નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોનો ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાનો છે અને પ્રશ્નના 1 ગુણ છે। 16માની વાત કરીએ, લેખકે કંટાળીને ચીનુભાઈ દંપતી શું લાવેલા હતા? બરાબર, 17માની વાત કરીએ, ભોજાની પત્નીનું નામ શું હતું? 18માની વાત કરીએ, સૌજન્યશીલ પ્રભાશંકરનો જન્મ કયા ગામમાં થયો હતો? આગળ વાત કરીએ, માગ્યા મુજબ જે ઉત્તર લખવાના છે નીચે, અને પ્રત્યેકનો 1 ગુણ છે। બરાબર, 19ની વાત કરીએ, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાર્થનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે। 20માની વાત કરીએ, વિનોબા ભાવેનું આખું નામ જણાવો। અને 21મું છે, ઉછીનું માગનાર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। આગળ વાત કરીએ, નીચેના પ્રશ્નોને 1 વાક્યમાં ઉત્તર લખો અને પ્રત્યેકનો 1 ગુણ છે। 22માની વાત કરીએ, ભોજાએ તરબૂચનો વાડો ક્યાં ઊભો કર્યો હતો? 23માની વાત કરીએ, મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું હતું? 24માની વાત કરીએ, ગાંધીજીએ ભાવનગર ખાતેની પરિષદનું પ્રમુખ પદ કોના કહેવાથી સ્વીકાર્યું હતું? 25માની વાત કરીએ, શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને શું છોડી દેવા કહે છે? બરાબર, આગળ વાત કરીએ,
નીચેના પ્રશ્નોને 3 થી 4 વાક્યમાં ઉત્તર લખો અને પ્રત્યેકના 2 ગુણ છે અને 4માંથી કોઈ પણ તમારે 3 જ લખવાના છે અને પ્રત્યેક વાક્યના 2 ગુણ છે. બરોબર. આગળ વાત કરીએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તમને 2 વાક્ય આપેલા છે, તેમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરવાનું છે અને પ્રત્યેક વાક્યના 4 ગુણ છે. બરોબર. વિભાગ સીની વાત કરીએ. સમાનાર્થી શબ્દો સામે સામે જોડીને લખો. પ્રત્યેકના 0.5 ગુણ છે. 4 વાક્ય તમે સાચા જોડશો તો તમને 2 ગુણ મળશે. બરોબર. આગળ વાત કરીએ. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સામે તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય પ્રયોગ કરવાનો છે. બરોબર. તમને 5 એવી રીતના આપેલા છે, તેમાંથી ગમે તે 4 કરવાના છે તમારે અને પ્રત્યેકના 0.5 ગુણ છે. બરોબર. 4 વાક્ય તમે સાચા કરશો તો તમને પ્રત્યેકના 2 ગુણ મળશે. આગળ વાત કરીએ. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. તમને 5 શબ્દ સમૂહ આપેલા છે, તેમાંથી તમારે ગમે તે 4 શબ્દ સમૂહ લખવાના છે અને પ્રત્યેકના 0.5 ગુણ છે. આગળ વાત કરીએ. નીચેના તળપદા શબ્દોને શિષ્ટ ભાષાના માન્ય અર્થ સ્વરૂપે લખવાના છે. 2 તમને તળપદા શબ્દ આપેલા છે, પ્રત્યેકના 0.5 ગુણ છે. 2 તમે તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના સ્વરૂપે અર્થ લખશો તો તમને 1 ગુણ મળશે. આગળ વાત કરીએ. નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે. બરાબર. 3 તમને શબ્દ આપેલા છે, તેમાંથી તમારે કોઈ પણ 2 શબ્દની સાચી જોડણી લખવાની છે અને તેના તમને 0.5 ગુણ મળશે. આગળ વાત કરીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. તમને નીચે આપેલા છે વાક્ય, 7 વાક્ય આપેલા છે, તેમાંથી કોઈ પણ 6 વાક્ય તમારે સાચા લખવાના છે અને પ્રત્યેકના 0.5 ગુણ છે. આગળ વાત કરીએ. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. 3 વાક્ય આપેલા છે તમને, તેમાંથી કોઈ પણ 2 તમારે લખવાના છે અને પ્રત્યેકનો 1 ગુણ છે. આગળ વાત કરીએ. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. બરાબર. 4 તમને વાક્ય આપેલા છે, તેમાંથી કોઈ પણ 3 તમારે લખવાના છે અને પ્રત્યેકનો 1 ગુણ છે. આગળ વાત કરીએ. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. કોઈ પણ 2 વાક્ય તમારે લખવાના છે અને ટોટલ 2 ગુણ છે. આગળ વાત કરીએ. નીચેના સાદા વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. આગળ વાત કરીએ. વિભાગ ડીની વાત કરીએ. નીચેનું કાવ્ય વાંચી તેની સામે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તમારે પહેલાં સંપૂર્ણ કાવ્ય વાંચી લેવાનું છે, પછી તેની નીચે તમને અમુક પ્રશ્ન આપેલા છે, તે કાવ્યના આધારે તમારે તે પ્રશ્નોનો જવાબ આપવાના છે. બરાબર. નીચે તમને એક ગદ્ય ખંડ આપેલો છે, તેના આધારે પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના. ઉપર તમને કાવ્ય આપેલું હતું, તેના નીચે તમને ક્વેશ્ચન આપેલા હતા, તેનો જવાબ લખવાનો હતો. આમાં તમને ગદ્ય આપેલો છે, તેનો તમારે સંપૂર્ણ અભ્યાસ કરીને નીચે આપેલા વાક્યોના જવાબ લખવાના છે. બરાબર. આગળ વાત કરીએ. નીચેના ગદ્ય ખંડનો 3જા ભાગનો સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. આ તમારે આખો ગદ્ય ખંડ છે, બરાબર, તેનો તમારે અભ્યાસ કરીને 1/3 ભાગ જેટલા સંક્ષિપ્ત ગદ્ય ખંડ સ્વરૂપે તમારે તેને લખવાનું છે. તેને આખા ગદ્ય ખંડને તમારે તમારા મત મુજબ કયું શીર્ષક આપી શકાય તે શીર્ષક આપવાનું છે. બરાબર. નીચેના ગદ્ય ખંડને કાળકથ્ય રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ફરીથી લખવાનું છે. આખો તમને ગદ્યખંડ આપેલો છે, તેમને કાળ એટલે ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાનકાળ, તે પ્રમાણે તમારે આખા ગદ્યખંડને ગોઠવવાનું છે અને તેના તમને 5 ગુણ મળશે. વિભાગીની વાત કરીએ. પ્રકાશ વિદ્યાલય અમદાવાદના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે નિમણૂક મેળવવા
અરજી કરવાની છે તમારે અને તેના 5 ગુણ છે. કેટલા? 5. બરોબર. નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. બરોબર. એના 5 ગુણ છે. નીચેનામાંથી કોઈ એક વિષય પર નિબંધ લખવાનો છે. તમને 3 આપેલા છે, તેમાંથી તમને જે અનુકૂળ આવે તેના પર તમારે નિબંધ લખવાનો છે. તેના 10 ગુણ છે. બરોબર. આ તો ધોરણ 12 વિષય ગુજરાતી તમારે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમારે જવાબ સ્વરૂપે જોઈતું હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે. તે લિંક ઉપર ક્લિક કરશો તેથી તમને યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન મળી રહેશે. તે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો. તેમાં તમને આખા ધોરણ 12 વિષય ગુજરાતીના સંપૂર્ણ પેપરનું જવાબ સ્વરૂપે સોલ્યુશન મળી રહેશે. બરાબર. અને જે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતા હોય અને ધોરણ 12 વિષય ગુજરાતીના પેપરનું સોલ્યુશન કરવાનું બાકી હોય તો તેના સુધી આ વિડીયો પહોંચી રહે, તેને પણ હેલ્પ થાય. તે માટે વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અવારનવાર આવતા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે અને તમને પેપર સોલ્યુશન કરવામાં કોઈ મુશ્કેલી ના રહે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તો આજનો વિડીયો. ગુડ બાય.